નમસ્કાર 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 મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જોરદાર તૈયારી ચાલી રહી છે દોસ્તો ધોરણ 10 બોર્ડની, કારણ કે હવે પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે એટલે તમે પણ જોરદાર તૈયારી કરતા જશો દોસ્તો, અને કરવી જ જોઈએ દોસ્તો, કારણ કે માતા પિતાની અપેક્ષાઓ હોય આપણી ઉપર. તો સરસ મજાની તૈયારી કરીએ, સાથે અમે પણ તમને હેલ્પફુલ બનીશું. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે 5મા ભાગમાં પહોંચી ગયા છીએ, ધોરણ 10 વિષય ગણિત, જેની અંદર જે વિકલ્પો પૂછાવાના છે જે ચેપ્ટરમાંથી એના આપણે ઓલરેડી 1 થી 80 વિકલ્પો સોલ્વ કરી ચૂક્યા છીએ જુદા જુદા ચેપ્ટરના. આજે આપણે 81 નંબરથી આગળ વધીશું દોસ્તો, જેની અંદર આજે તમારું ખૂબ જ અગત્યનું અને ખૂબ જ સ્કોરિંગ ચેપ્ટર પણ આવી રહ્યું છે, સંભાવના. તો દોસ્તો, બરોબર તૈયારી કરીશું. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો આપને અમારું કામ ગમે તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, અને જો અમારી ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો એ તમારા સુધી પહોંચતા રહે બોર્ડની છેલ્લા દિવસ સુધી. તો ચાલો ત્યારે આગળ વધીએ. ચાલો મિત્રો, તૈયાર ને? તો 81 નંબરનો વિકલ્પ જોઈએ આપણે. 81 નંબરનો વિકલ્પ આપણો છે દોસ્તો, cos a બરાબર 4/5, તો tan a બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો, તમને એક સિમ્પલ અને સોબર વસ્તુ સમજાવીએ કે અહીંયા તમારે એક કાટકોણ ત્રિકોણ ધારો કે દોરી દીધો અને એને કોઈ નામ આપી દઈએ ABC. હવે અહીંયા tan cos a આપેલું છે એટલે આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખીએ. હવે cos નું દોસ્તો સૂત્ર શું? તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની પાસેની બાજુ AB થાય, જેનું માપ આ 4 આવશે, અને કર્ણ 5. દોસ્તો, તમે પાયથાગોરસની ત્રિપુટી જાણો છો, 3/4/5. તમે પાયથાગોરસના સૂત્રથી પણ ગણી શકો, પણ ઓપ્શન છે એટલે આપણે જો જાણતા હોય તો ઝડપી ગણતરી થાય. તો BC નું માપ દોસ્તો 3 આવશે. ઓકે, હવે આપણને શોધવાનું કીધું છે tan a. હવે tan નું સૂત્ર શું? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા A ની સામેની બાજુ 3 આવશે અને છેદમાં પાસેની બાજુ 4 આવશે, એટલે કે 3/4 થશે જવાબ. એટલે tan a ની કિંમત થશે 3/4. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો ત્યારે 82 નંબરના ઓપ્શનમાં આપણે જઈએ. બહુ જ મજાનો અને સહેલો ઓપ્શન છે, જેમાં આપણને આપેલું છે મિત્રો કે 9 sec વર્ગ એ ઓછા 9 tan વર્ગ એ બરાબર ખાલી જગ્યા. દોસ્તો, અહીંયા બંનેમાંથી 9 ને કોમન કાઢી નાખો એટલે તમને મળશે sec વર્ગ એ માઇનસ tan વર્ગ એ. હવે દોસ્તો, 9 sec વર્ગ એ માઇનસ tan વર્ગ એની કિંમત થાય, નિત્યસમ છે જેની કિંમત થાય 1, અને 9 ગુણ્યા 1 એટલે 9, મતલબ તમારો જવાબ જે આવશે B આવશે 9. ત્યાર પછી આપણે આગળ 83 નંબરના વિકલ્પમાં જઈએ. 1 + sin θ બીજા કૌંસમાં 1 - sin θ બરાબર ખાલી જગ્યા. દોસ્તો, અહીંયા તમારે અવયવોની રીત વાળું a + b a - b હોય તો તમે a² - b² કરતા. ઓકે, તો એમ અહીંયા પણ તમે જુઓ 1 + sin θ અને 1 - sin θ છે, એટલે કે બંનેમાં રકમ સેમ છે, નિશાની જુદી છે. તો આનું આ પ્રમાણે વિસ્તરણ કરીએ તો 1² 1 થશે, માઇનસ sin² sin² થશે, 1 - sin વર્ગ θ થશે, ગુણાકાર આ બંનેનો. હવે એવો તો ક્યાંય જવાબ નથી, તો આનું પાછું નિત્યસમ 1 - sin વર્ગ θ નું નિત્યસમ થાય દોસ્તો cos વર્ગ θ. કારણ કે તમારું જે મેઇન નિત્યસમ છે, જો અહીંયા લખું, આપણું મેઇન નિત્યસમ છે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1. હવે તમે sin વર્ગને પાછળ લઈ લો તો cos વર્ગ θ બરાબર 1 - sin² θ થાય. તો 1 - sin² θ ની જગ્યાએ તમે શું મૂકી શકો? cos વર્ગ. એટલે તમારો જે જવાબ આવશે એ આવશે. ત્યાર પછી આગળ વધીએ દોસ્તો. tan θ બરાબર 1/√3, તો θ બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો, કોષ્ટક તૈયાર હોવું જોઈએ. તો tan ની અંદર 1/√3 જે 3 છે એ કોની કિંમત છે?
30 ની છે, 45 ની છે, 60 ની છે, 90 ની છે. આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. તો દોસ્તો અહીંયા tan ની અંદર tan 30 ની જે કિંમત છે, થીટા બરાબર 30 હોય, tan 30 ની જે કિંમત છે એ થાય છે 1/√3. એટલે કે થીટાની કિંમત શું થશે? 30° થશે. એટલે તમારો જે જવાબ આવશે એ આવશે. ત્યાર પછી આગળ જઈએ 85 માં. 1 + tan વર્ગ થીટા બીજા કૌંસમાં 1 - cos વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. થોડું ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર અઘરું પડતું હોય છે દોસ્તો, પણ ધ્યાન રાખજો. તો દોસ્તો 1 + tan વર્ગ થીટા એટલે sec વર્ગ થીટા થાય નિત્યસમ ઉપરથી, અને 1 - cos વર્ગ થીટા એટલે sin વર્ગ થીટા થાય. હમણાં જ સમજીએ આપણે. હવે દોસ્તો sec થીટા નું વ્યસ્ત શું થાય? તો 1/cos. તો 1/cos વર્ગ થીટા ગુણ્યા sin વર્ગ થીટા. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે થાય sin વર્ગ થીટા છેદમાં cos વર્ગ થીટા. sin થીટા છેદમાં cos થીટા એટલે tan થીટા. તો sin વર્ગ થીટા છેદમાં cos વર્ગ થીટા એટલે tan વર્ગ થીટા આવશે. મતલબ તમારો જવાબ આવશે ડી, tan વર્ગ થીટા. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 2 tan 30° છેદમાં 1 - tan વર્ગ 30. તો જવાબ શું આવશે એનો? તો દોસ્તો અહીંયા કિંમતો મૂકીને ગણતરી કરીએ તો 2 ગુણ્યા tan 30 ની કિંમત હમણાં જ મેં કીધું 1/√3. નીચે 1 - tan વર્ગ 30 એટલે 1/√3 અને એનો આપણે વર્ગ કરીશું બેટા. હવે આનો ગુણાકાર કરીશું એટલે 2/√3 થશે, અને નીચેની તરફ 1 - 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3. આગળ જઈએ. ઉપર સેમ એમનું એમ જ રાખીશું આપણે. અહીંયા આપણે સાદુરૂપ આપીએ એટલે 3 × 1 = 3 -1 એટલે 2/3 આવશે. દોસ્તો છેદનો છેદ ઉલટાઈ જાય એટલે તમારો આગળની રીત આવી રીતે થશે. 2/√3 ગુણ્યા આ પદને આપણે ઉલટાઈ દેવાનું એટલે કે 3/2 થાય. 2 કેન્સલ થઈ જશે. 3 ના અવયવો પાડી દઈએ. ઉપર જે 3 છે એના √3 ગુણ્યા √3 અને નીચે √3 આપણને આપેલા છે. √3 કેન્સલ થશે એટલે જવાબ આવશે √3. ચાલુ એ બી નથી આપેલો આપણને. હવે તો દોસ્તો એ ધ્યાન રાખવાનું કે √3 જે છે આમાંની કોની કિંમત છે? sin 60 ની કિંમત છે, સોરી cos 60 ની કિંમત છે, sin 60 ની કિંમત છે, tan 60 ની કિંમત છે કે sin 30 ની કિંમત છે? √3 એ કોની કિંમત છે? તો દોસ્તો tan 60 ની કિંમત છે √3. એટલે અહીંયા તમારો જે જવાબ આવશે એ tan 60 આવશે. ત્યાર પછી 87 નંબરમાં જઈએ. જુઓ દોસ્તો બહુ ઈઝી છે. sin આલ્ફા બરાબર 1/2 અને cos બીટા બરાબર 1/2. તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. ઓકે ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? તો તમારા ઓપ્શન જોઈ લો. 60, 45, 90 અને 1 પણ નહીં. ઓકે હવે sin આલ્ફા બરાબર 1/2. તો sin ની અંદર 1/2 કિંમત ક્યાં આવે? 30° માં. એનો મતલબ આલ્ફા બરાબર 30° થાય. ઓકે cos બીટા બરાબર 1/2. તો cos ની અંદર 1/2 કિંમત ક્યાં આવે? 60 ની અંદર આવે. cos 60 ની કિંમત 1/2 થાય એટલે બીટા બરાબર 60 થાય. હવે દોસ્તો આલ્ફા પ્લસ બીટા એટલે કે 30 + 60 એટલે કે 90. તો તમારો જે જવાબ છે એ 90 આવશે. ત્યાર પછી આગળ જઈએ દોસ્તો. તમારું હોટ ફેવરિટ ચેપ્ટર સંભાવના, કે જે ઓલરેડી ખૂબ જ વધારે માર્ક્સનું પૂછાવાનું છે બોર્ડની અંદર આ વખતે, અને જે વિદ્યાર્થીઓ ખરેખર નબળા છે એના માટે આ ઓક્સિજન રૂપ ચેપ્ટર છે. તો આનો વિકલ્પ પણ આપણો છૂટવો ના જોઈએ. બરોબર ધ્યાન આપજો. ચાલુ કરીએ. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા છે. દોસ્તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે? 80 માંથી 80 એટલે કે 1/80. દોસ્તો 0 માર્ક્સ પણ હોઈ શકે. જ્યારે પણ 80 ગુણ આપેલા હોય એટલે છેદમાં 81.
100 ગુણ આપેલા હોય એટલે છેદમાં 101 સમજી જ લેવાનું, કારણ કે 0 થી જ ગણતરી થાય. કોઈને 0 પણ આવે ડબ્બો હોય તો દોસ્તો 80 માંથી 80 ગુણ મળવાની જે સંભાવના છે એ તમારી આવશે 1/81. 80 એક જ વાર મળે, કુલ 81 પરિણામો થાય એટલે 1/81 આવશે. ધ્યાન રાખજો, ગમે ત્યારે આવે. ત્યાર પછી આગળ વધીએ આપણે. નીચેના પૈકી ખાલી જગ્યા એ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. દોસ્તો કોઈ પણ ઘટનાની સંભાવના જે છે એ 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હોય. આ તમને ખ્યાલ હશે જ. કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હોય. હવે તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે: 2/3, 0.7, 1/3 અને -1.5. તો આમાંની કઈ સંભાવના ન હોઈ શકે? તો દોસ્તો ઋણ ક્યારેય ના હોય, એટલે ઋણ ક્યારેય ન હોય એટલે -1.5 તમારો જવાબ આવશે. ત્યાર પછી આગળ જઈએ. 50 ગુણના પ્રશ્નપત્રમાં 35 થી વધુ ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ફટાફટ વાંચી નાખે અને ભાઈ કે 35/51. એવું તો ક્યાંય છે જ નહીં. દોસ્તો બોર્ડની અંદર સહેજ બી ઉતાવળ નહીં કરવાની. શું કીધું છે જુઓ, 35 થી વધુ ગુણ કીધા છે, 35 થી વધારે ગુણ. તો હવે કુલ ગુણ કેટલા છે? 50. 35 થી વધારે એટલે 36 હોઈ શકે, 37 હોઈ શકે, 38 હોઈ શકે. મતલબ મળેલ સંભાવના કેટલી થાય? 15 થાય. 50 સુધી જઈએ એટલે તો 15 અને કુલ ગુણ 50 છે. પણ મેં હમણાં જ તમને કીધું કે કુલ પરિણામ આપણે 51 લેવા પડે, 0 થી ગણતરી કરવી પડે. એટલે જવાબ આવશે તમારો 15/51, એટલે કે સી જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. એક મિનિટ. ઓકે, ચોક્કસપણે જે ઘટના ઉદ્ભવતી ના હોય, જો ન હોય એવું લખેલું છે તો તેની સંભાવના ખાલી જગ્યા છે. મતલબ અશક્ય ઘટના થઈ, જે ઉદ્ભવતી નથી એ અશક્ય ઘટના થઈ. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? બધાને ખબર છે, 0. અશક્ય ઘટનાની, તો આનો જવાબ આવશે દોસ્તો એ. ત્યાર પછી આગળ વધીએ. મોબાઈલ નંબરના એકમના અંક તરીકે 0 આવવાની સંભાવના. દોસ્તો મોબાઈલ નંબર જે છે એમાં કુલ આંકડા કેટલા હોય? 10. એટલે કે આપણા કુલ પરિણામો જે છે એ 10 થાય. હવે એકમના અંકમાં 0 કીધું છે, બરોબર? તો એકમના અંકમાં 0 જે છે એક જ વાર હોય ને, એટલે 1/10. એટલે તમારો જે જવાબ છે આવશે એ 1/10. ત્યાર પછી મસ્ત દાખલો આવી ગયો ભાઈ. જો P of E બરાબર 1 ઓછા 16/31 હોય તો P of E બાર બરાબર ખાલી જગ્યા. દોસ્તો બહુ જ ઈઝી છે. મોટા ભાગના શું કરે? આનું સાદું રૂપ આપે અને P of E શોધે. P of E શોધ્યા પછી તમારા સૂત્ર પ્રમાણે તમે P of E બાર મેળવો. કેટલી લાંબી ગણતરી થાય, સીધો જવાબ છે. પણ જેને મગજ દોડે એના માટે. જો સમજાવું, પહેલા તો તમને ખ્યાલ છે કે P of E પ્લસ P of E બાર બરાબર 1. આ તો તમને ખબર જ છે કે E ની સંભાવના અને E નહીંની સંભાવનાનો ટોટલ એક જ થાય. આ સૂત્ર છે તમારું. હવે તમને P of E નો જવાબ અહીંયા આપેલો છે, એટલે મોટા ભાગના શું વિચારે કે આ કેવી રીતનું આવ્યું છે? દોસ્તો હવે તમારે P of E શોધવું છે તો P of E બારને જ પાછળ લઈ જવું પડે. એટલે કે P of E બરાબર 1 ઓછા P of E બાર થાય. હવે તમે જુઓ 1 ઓછા 16/31 છે તો P of E બાર કેટલું હશે? 16/31. સીધો જ જવાબ છે. એટલે અહીંયા તમારો જવાબ જે છે ને ડી આવશે દોસ્તો. કોઈ જ લાંબી ગણતરી નથી, ધ્યાન રાખજો. ત્યાર પછી જો કોઈ ઘટનાની સંભાવના P હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. પૂરક ઘટના એટલે કે ન બની શકે એવી ઘટના. એટલે કે અબી હાલ તમને સૂત્ર સમજાવ્યું એ પ્રમાણે P of E
P of E વત્તા P of E બાર બરાબર 1. તમને જે પણ સંભાવના આપી હોય ને એકમાંથી બાદ કરવાની હોય. તો હવે એકમાંથી P બાદ કરો, સંભાવના આપણને P આપેલી છે તો એકમાંથી P બાદ કરો શું થાય? 1 માઇનસ P. તો ભૂલથી આવું જોજો હો, ઉતાવળ ન કરતા. 1 માઇનસ P. ત્યાર પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 જે ઉદ્ભવી શકે, ચોક્કસ સૂર્ય પૂર્વમાં ઉગે છે, ચોક્કસ ઘટના થઈ તો એની સંભાવના 1 આવશે એટલે કે B. ત્યાર પછી જો દોસ્તો 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરો તો તે પત્તું રાજા અને રાણી અને છે હો. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરો અને તે પત્તું રાજા અને રાણીના હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. દોસ્તો 52 પત્તાની અંદર રાજાના પત્તા કેટલા હોય? 4. લાલનો, ફલ્લીનો, કાળીનો, બરોબર, ચોકટનો. રાણી પણ 4 હોય એટલે કે મળેલ પરિણામો કેટલા થશે? 8. હવે તમારું સંભાવનાનું સૂત્ર છે મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મળેલ પરિણામ 8 છેદમાં કુલ પરિણામ. 4 દુ 8 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા. 2 ના છેદમાં 13 ક્યાંય છે? અલ્યા કેમ આવું થયું ભાઈ? 13 ચોક 52 તો 2 ના છેદમાં 13 આવવું જોઈએ. ભૂલ છે. 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક વસ્તુ પસંદ કરો તે રાજા અને રાણીના હોય તેની સંભાવના. 4 ને 4 8, 4 દુ 8, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. ભાઈ ભૂલ છે ક્યાંક હો વિકલ્પમાં દોસ્તો. 12 ના છેદમાં 13 છે ને ત્યાં કદાચ 2 ના છેદમાં 13 હોવું જોઈએ. બાકી જવાબ ઓકે જ છે. 4 પત્તા છે, રાજાના 2 સોરી 4 અને રાણીના 4 એટલે ટોટલ 8 પત્તા થાય અને 8 ના છેદમાં 52 જ આવે એટલે 4 દુ 8 થાય, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. 2 ના છેદમાં 13 જવાબ આવવો જોઈએ. બરોબર. ચાલો આગળ. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની અંદર 5 સોમવાર આવે તેની સંભાવના. દોસ્તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી જે મહિનો છે એમાં કેટલા દિવસ હોય? 29. લીપ વર્ષ હોય તો 29. હવે 29 દિવસ હોય ફેબ્રુઆરી મહિનાના, તમારે શું કરવાનું છે? 7 નો ઘડિયો, કારણ કે એક વીકમાં 7 દિવસ આવે તો 7 ચોક 28 દિવસ થાય મહિનાના. 29 માંથી 28 જાય તો 1 રહે, મતલબ જવાબ આવે 1 ના છેદમાં 7 એટલે તમારો જવાબ આવશે C, 1 ના છેદમાં 7. હવે જો અહીંયા લીપ વર્ષ સિવાયનું હોય વર્ષ તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હોય, બરોબર. તો 28 છેદમાં 28 તો કોઈ વાર 5 વાર આવે જ નહીં. ધ્યાન રાખજો. આ જ રીતે તમારે સમજવાનું છે. એટલે લીપ વર્ષ આપેલું હોય ને ફેબ્રુઆરી મહિનો આપેલો હોય, કોઈ પણ વાર 5 વાર આવે એની સંભાવના 1 ના છેદમાં 7 લખી રાખવાની બેટા. ચાલો આગળ વધીએ. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા. દોસ્તો જ્યારે કોઈ પણ સમતોલ સિક્કાને 3 વખત ઉછાળો એટલે કુલ 8 પરિણામો મળે. પણ આગળ આપણને આપેલું છે કે ઓછામાં ઓછી 2 સાપ મળવાની સંભાવના કેટલી? તો એના માટે તમારે શું કરવાનું? 4 વાર H લખી નાખો બેટા. જ્યારે 3 વખત ઉછાળવાનું હોય ત્યારે 4 વાર T લખી નાખો. પછી 2 વાર H લખો, 2 વાર T લખો, પછી 1 વાર H 1 વાર T. આ રીતે. હવે શું પૂછ્યો છે પ્રશ્ન તમને કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી 2 વખત સાપ. ઓછામાં ઓછીનો મતલબ 2 થી ઓછી નહીં લેવાની, 2 થી વધારે લઈ શકો તમે. તો જો આમાં 3 સાપ છે આવશે, આમાં 2 સાપ છે H એટલે છાપ, પછી આમાં બી 2 છે, આમાં 1 છે એટલે નહીં આવે કારણ કે ઓછામાં ઓછી 2 કીધી છે. આમાં 2 છે, આમાં 1 જ છે, આમાં 1 જ છે ને આમાં 0 છે એટલે નહીં આવે. મતલબ મળેલ પરિણામ તમારા કેટલા થયા? 4. 4 ના છેદમાં કુલ પરિણામ 8 થશે આપણા. 1 2 3 4 5 6 7 8. 4 દુ 8 એટલે 1/2. તો 1/2 તમને C માં આપેલો છે એટલે એ તમારો જવાબ થશે. ત્યાર પછી
500 પેનના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 હોય તો તે જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા ખાલી જગ્યા છે. દોસ્તો બહુ જ ઈઝી છે, સહેલામાં સહેલું છે. તમારે સંભાવનાનું સૂત્ર શું છે દોસ્તો? તો કે સંભાવના બરાબર, જો એકદમ ઈઝીલી તમને સમજાઈ દઉં, મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ આવે, આ તમારું સૂત્ર છે. હવે સંભાવના આપણને ઓલરેડી આપી દીધી છે 0.024, તો સંભાવનાની જગ્યાએ 0.024. કુલ પેનો કેટલી છે? તો 500, એ પણ તમને આપી દીધા છે. હવે આ સંભાવના કોની છે? ખામીયુક્તની. તો ખામીયુક્ત પેનની સંખ્યા શોધવાની છે, એટલે અહીંયા આપણી ખામીયુક્ત પેનોની સંખ્યા આવવી જોઈએ. હવે તમારે શું કરવાનું છે? આ બેનો ગુણાકાર 0.024 ગુણ્યા 500 કરવાના. હવે આ બેનો જ્યારે તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 12, એટલે જવાબ આવશે 12. તો ખામીયુક્ત પેનની સંખ્યા 12 થશે. ઓકે, ચાલો આગળ. 100 નંબરનો વિકલ્પ આયા દોસ્તો. શું કહે છે? જો સ્ટેટિસ્ટિક શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. જો દોસ્તો સ્ટેટિસ્ટિકમાં પહેલા તો અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10, એટલે કુલ પરિણામ તમારા 10 થઈ ગયા. હવે સ્વર હોવાની સંભાવના પૂછી છે, તો હું સ્વરની રાઉન્ડ કરું. એ, આઈ અને આઈ. એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વર છે એબીસીડીમાં, તો 3 સ્વર આપેલા છે એટલે ઉપર 3 આવશે. હવે 3 ના છેદમાં 10 ક્યાંય નથી, પણ 10 ને દૂર કરીએ તો 0.3 આવે, તો આપણો જવાબ થશે એ. ક્લિયર? ચાલો થોડું આપણે સંભાવનાના જોઈ લઈએ આગળ. જો આગળનો દાખલો, લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના. દોસ્તો લીપ વર્ષ, બહુ દિમાગ નહીં દોડાવવાનું, ખાલી તમારે યાદ રાખવાનું છે 53 શુક્રવાર આવે એની સંભાવના પૂછી છે. એક વર્ષના અઠવાડિયા થાય 52. સમજો બેટા, કારણ કે મોટા ભાગના આમાં ભૂલ પડતી હોય છે. લીપ વર્ષ કીધું છે, તો લીપ વર્ષના દિવસો કેટલા? લીપ વર્ષ એના દિવસો 366. હવે 53 શુક્રવાર એના સ્થગિત રાખો. પહેલા તો એક વર્ષના અઠવાડિયા હોય 52, બરોબર? 52 ગુણ્યા 7 કરો, કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસો હોય, તો 7 દુ 14, વધી પડી 1, 7 પંચું 35 ને 1 36, મતલબ 364 દિવસ થાય 52 અઠવાડિયા પ્રમાણે. હવે તમારે આ બેની બાદબાકી કરી દેવાની. 366 માંથી 364 થાય તો 2 દિવસ વધે. હવે આ 2 દિવસમાં કોઈ પણ વાર આવે 53 વાર આવે, બાકીના બધા 52 વાર જ હશે, બરોબર? જે બી વાર આવે 53 વાર આવે, એટલે 2 આયા. અને એક અઠવાડિયાના દિવસો 7 હોય, એટલે કે 2/7. તમારો જવાબ બી આવે, 2/7. તો દોસ્તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આગળના વિકલ્પો આપણે આગળના વિડીયોની અંદર સોલ્વ કરીશું. ત્યાં સુધી રજા લઈએ. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો. અને આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો ચાલો ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સ્વામિનારાયણ.